હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી એક વખત સ્વાગત કરું છું તમારું ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ જેના ઉપર દરેક વિષયનું કમ્પ્લીટ સિલેબસ અપલોડ કરવામાં આવે છે અને એ પણ બધું ફ્રીમાં. ખબર છે ને? ખબર જ છે તમને લોકોને. અકાઉન્ટ આખું પૂરું કર્યું છે, સ્ટેટ પણ આપણે સ્ટાર્ટ કર્યું છે, ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થયું, સેકન્ડ ચેપ્ટર પણ હવે કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે અને ધીરે ધીરે કરતા ભાગ 1 પૂરું થશે, ત્યારબાદ ભાગ 2 પૂરું થશે. દરેક ચેપ્ટરના બધા જ સ્વાધ્યાયના બધા જ દાખલા ઓકે, જે અન્ય કોઈ યુટ્યુબ ચેનલ ઉપર જોવા નહીં મળે. ધોરણ 11 નું પણ કમ્પ્લીટ અકાઉન્ટ યુટ્યુબ પર છે જ, ધોરણ 10 નું પણ કમ્પ્લીટ મેથ્સ યુટ્યુબ પર છે, ઇંગ્લિશ યુટ્યુબ પર છે. તો જ્યારે આપણે કોઈ વિષય સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એ વિષય પૂરું કરીએ છીએ અને એ જ આપણી ખાસિયત છે. અને એટલા માટે જ ગુજરાતના મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ જે આપણી પાસે ભણે છે એમને વિશ્વાસ છે કે અમે ક્યાંય પણ અટકશું, નિશાંત સર છે એમની ચેનલ ઉપર બધા જ સમ્સ મળી જશે, કોઈ ટેન્શન નથી. ઓકે, અને હવે તમારું એક કામ છે કે આપણી ચેનલ વધારેમાં વધારે સ્ટુડન્ટ સુધી પહોંચાડવાનું. એટલું પ્લીઝ કરો, મારી હેલ્પ કરો. ઓકે, બધું ફ્રીમાં અવેલેબલ છે. જેટલા વધારે સ્ટુડન્ટ સુધી તમે ચેનલને પહોંચાડશો એટલું કદાચ કોઈ ગરીબ, કદાચ કોઈ ગામડાનો, છેવાડાના ગામડાનો સ્ટુડન્ટ જેની પાસે સગવડ નથી ભણવાની, શું ખબર એને તમે ઉપયોગી થઈ જાવ. તો આવા સારા કામમાં સહભાગી બનો. સાથે મળીને આપણે આપણી ચેનલને વધારીએ અને ગુજરાતમાં એજ્યુકેશનની ક્રાંતિ લાવી. ઓકે, અને એ પણ ફ્રીમાં, કોઈ ચાર્જ વગર. એકમાત્ર આપણી ચેનલ છે જે ફ્રીમાં ભણાવે છે. ભલે ચલો વધારે વાતો કર્યા વગર સીધો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. શું શીખવાના છીએ? તો સ્વાધ્યાય 2 વિભાગ ઈ. અગાઉના વિડીયોમાં આપણે વિભાગ સી અને ડી ના સમ્સ કર્યા, સ્મોલ સમ્સ, જે બહુ ઇમ્પોર્ટન્ટ હતા. અને મને ખબર છે તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જેને સ્મોલ સમ્સમાં તકલીફ પડે છે, ફોર્મ્યુલા યાદ નથી રાખતા. તો ન જોયો હોય તો એ વિડીયો પ્લીઝ જોઈ લો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાંથી મળી જશે. સરસ મજાનો સુવિચાર, मौका हमेशा नहीं मिलता, जब मिले तो पकड़ लो. लास्ट ईयर છે તમારો સ્કૂલ લાઈફનો, સ્કૂલ લાઈફ પૂરી થાય છે, છેલ્લો મોકો છે. 11 વર્ષ મને નથી ખબર તમે શું કર્યું, સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો, પણ હવે આ છેલ્લો મોકો છે તમારી પાસે તમારી સ્કૂલ લાઈફને યાદગાર બનાવવાનો. મહેનત કરી લો. આજે 12મા ધોરણમાં જોરદાર રિઝલ્ટ લઈ આવો, જિંદગીભર અફસોસ નહીં રહે કે યાર અમે સ્કૂલમાં કંઈ કર્યું નહીં. તમે લોકો સિન્સિયર છો, કરી શકો છો. ઓકે, પાછળ અફસોસ થશે યાર સ્કૂલ લાઈફ જતી રહી, 1 વર્ષ મહેનત કરી લીધી હોત તો. છેલ્લો મોકો છે, દર વખતે નહીં મળે હવે મોકો, ઉપયોગ કરી લો. વિભાગ ઈ. એક રોગચાળાના સમય દરમિયાન નાક પર પહેરવાના માસ્કની વેચાણ કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરાયેલી માહિતી નીચે મુજબ છે. ભાવ આપેલા છે અને માંગ આપેલી છે. આ પહેલા ચલને કહેશું એક્સ, બીજા ચલને કહેશું વાય. આ પરથી માસ્કના ભાવ અને માંગ વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. કાર્લ પિયર્સનની રીતના 3 સૂત્ર. પહેલો સૂત્ર, જ્યારે એક્સ અને વાય બંને ચલનો મધ્યક પૂર્ણાંક સંખ્યા મળે, અને જો પૂર્ણાંક સંખ્યા ન મળે એટલે કે પોઈન્ટમાં મધ્યક આવે તો બીજો ને ત્રીજો સૂત્ર. ઓકે, તો સૌથી પહેલા આપણે ચેક કરવું પડશે કે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક સંખ્યા મળે છે કે નહીં, અને ત્યારબાદ નક્કી કરશું કે કોષ્ટક કેટલા ખાનાવાળો બનશે. ઓકે, તો સૌથી પહેલા એક્સ અને વાય બંનેનો સરવાળો કરીએ. 38 પ્લસ 45 પ્લસ 40 પ્લસ 42 પ્લસ 35, એટલે આ થયા 200. 103 પ્લસ 92 પ્લસ 97 પ્લસ 98 પ્લસ 100, 490. n કેટલા છે? 1 2 3 4 અને 5. x બાર બરાબર સિગ્મા x છેદમાં n 200 છેદમાં 5 એટલે 40. તો આ તો પૂર્ણાંક મળ્યું. હવે જો y બાર પણ પૂર્ણાંક મળી જાય તો પહેલા સૂત્રનો ઉપયોગ કરશું આપણે. 490 ભાગ્યા 5, આ પણ પૂર્ણાંક મળશે, 98. ઓકે, તો ફર્સ્ટ ફોર્મ્યુલા યાદ છે? કેટલા ખાના વાળો કોષ્ટક બને? ભૂલી ગયા ને? સાચું કહેજો,
મહેનત કરો યાર, પ્લીઝ મહેનત કરો. એક વસ્તુ સમજો, આ બધું 5-5 માર્કમાં પૂછાય છે અને બધું બહુ ઈઝી છે. નહીં કરો તો શું કરશો? કેટલી વાર કહું તમને હું? 7 ખાના વાળો કોષ્ટક બને. પહેલા 2 ખાના જેમ છે એમ જ. ત્રીજો ખાનો x માઇનસ એક્સ બાર, જ્યાં એક્સ બાર આપણને મળ્યા કેટલા? 40. ચોથો ખાનો y માઇનસ વાય બાર, જ્યાં વાય બાર આપણને મળ્યા કેટલા? 98. પાંચમો ખાનો x માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. છઠ્ઠો ખાનો x માઇનસ એક્સ બાર નો વર્ગ અને સાતમો ખાનો y માઇનસ વાય બાર નો વર્ગ. આટલું ઈઝી છે. ચલો, આ x માંથી 40 બાદ કરતા જ અહીં આ બધા x છે, આ બધામાંથી x બાર એટલે કે 40 બાદ કરી 38 માંથી 40 જાય -2, 45 માંથી 40 જાય 5, 0, 2, -5. સિગ્મા x માઇનસ એક્સ બાર હંમેશા 0 આવે, ખ્યાલ છે ને? +5 -5 કેન્સલ, +2 -2 કેન્સલ. y માઇનસ વાય બાર બધામાંથી 98 બાદ કરીએ, 103 માંથી 98 જાય 5, -6, -1, 0, 2. પ્લસ વાળા 5 ને 2 7, માઇનસ વાળા 6 ને 1 7, એટલે આ પણ હંમેશા 0 જ આવે. હવે x માઇનસ એક્સ બાર ને y માઇનસ વાય બાર નો ગુણાકાર ત્રીજા ને ચોથા ખાના 5 દુ 10 -30, 0 થી ગુણાકાર 0 થાય અને 5 દુ 10. સિગ્મા x માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર બરાબર 10 ને 30, 40 ને 10, 50, -50. x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ -2 નો વર્ગ +4, 5 નો 25, 0, 4, 25. 25 ને 4 29 ને 4 અને બીજા 29, 29 ને 29 58. ઓકે, આવી જ રીતે y માઇનસ વાય બાર નો વર્ગ 5 નો 25, 6 નો 36, 1 નો 1, 0 અને 4. 36 ને 4 40, 40 ને 25 65 ને 1 66. સિગ્મા y માઇનસ વાય બાર આખાનો વર્ગ બરાબર 66. ચલો હવે સૂત્ર શું આવશે? સૂત્ર બોલો, યાદ હોવું જોઈએ. અગાઉ ઘણી વખત આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. r બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ વાય બાર આખાનો વર્ગ. કિંમતો મૂકી દઈએ. -50 છેદમાં વર્ગમૂળમાં 58 ગુણ્યા વર્ગમૂળમાં 66. -50 58 ગુણ્યા 66 38 28 -50 છેદમાં 38 28 નો વર્ગમૂળ 61.87 અને 50 ભાગ્યા 61.87 0.81 પણ કેવા? -0.81. સમ ઓવર. મળી ગયા પૂરા માર્ક. થયું તમારાથી? થવું જોઈએ. હવે નેક્સ્ટ સમ બધા તમારે જાતે સોલ્વ કરવાના છે અને લાસ્ટમાં કમેન્ટ કરવાની છે કે તમારાથી કેટલા સમ થયા. ઓકે, ટોટલ 6 સમ છે. જો 6 એ 6 સમ તમે કરી લ્યો છો તો એનો મતલબ તમારી પ્રેક્ટિસ જોરદાર છે, તમારી તૈયારી જોરદાર છે અને તમને કોઈ નહીં રોકી શકે બોર્ડની એક્ઝામમાં જોરદાર રિઝલ્ટ લેતા. ગણો ચલો બધા સમ જાતે. એક અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં વિદ્યાર્થીઓના માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયમાં તેમની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા 5 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈ નીચેની માહિતી મેળવવામાં આવે છે. તો આ બે વિષય છે, માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિત્વ વિકાસ. આ બંને વિષયમાં 5 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી આપી છે. આ માહિતી પરથી બંને વિષયના ગુણ વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક ગણો. એટલે ફરીથી 3 માંથી કોઈક એક સૂત્ર પહેલા ચેક કરવું પડશે કે
એક્સ બાર અને વાય બાર નોર્મલ સંખ્યા મળે છે એટલે કે પૂર્ણાંક સંખ્યા મળે છે કે અપૂર્ણાંક મળે છે? અગાઉના જેવો જ કદાચ થઈ શકે, ખબર નથી, પણ પહેલા અગાઉની જેમ સ્ટાર્ટિંગ કરીએ. 45 ને 25, 70, 70 ને 40, 110, 130, 130 ને 175, 47 ને 23, 70, 70 ને 17 કેટલા થાય? 87, 87 ને 5 92, 92 ને 30, 122, 122 ને 8 130 ને 40 કેટલા થાય? 170. ઓકે, કરી લઈએ ચેક. 47 પ્લસ 23 પ્લસ 17 પ્લસ 35 પ્લસ 48 બરોબર છે. 45 પ્લસ 25 પ્લસ 40 પ્લસ 20 પ્લસ 45 આ પણ બરોબર છે. ચલો ચેક કરીએ. એક્સ બાર સિગ્મા એક્સ છેદમાં એન 175 ભાગ્યા 5 વિદ્યાર્થીઓ છે ને, તો આ તો પોઈન્ટમાં નહીં આવે, નોર્મલ સંખ્યા મળશે. 5 તેરી 15, 2 અને 5 35 50 સિગ્મા એક્સ છેદમાં એન 170 છેદમાં 5 એટલે આ થશે 34. બધું બહુ ઈઝી છે. બંને પૂર્ણાંક સંખ્યાઓ આવી એટલે હમણાં જે ફર્સ્ટ સમ ગણ્યો સેમ ટુ સેમ એ જ દાખલો. 7 ખાના વાળો કોષ્ટક, અહીં એક વધી જાય છે ખાનો, કારણ કે એક ખાનો વિદ્યાર્થીનો છે. ક્વેશ્ચનમાં 3 ખાના આપ્યા છે તો 3 એ અને 5 બીજા, 8 ખાના. બરોબર, ઇન્ફોર્મેશન જરૂરી હતી એ મેં લખી રાખી છે. ત્રીજો ખાનો બોલો, x માઇનસ એક્સ બાર, જ્યાં એક્સ બાર કેટલા છે? 35. y માઇનસ વાય બાર, જ્યાં વાય બાર કેટલા છે? 34. x માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર, x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ ને y માઇનસ વાય બાર આખાનો વર્ગ. ભલે ચલો, 45 માંથી 35 જાય 10, 25 માંથી 35 જાય -10, પ્લસ 5 -15 પ્લસ 10. આ તો હંમેશા 0 જ થાય. જો +10 -10 કેન્સલ, 10 ને 5 15 ને આ -15 0. y માંથી બધામાંથી 34 બાદ કરો, 47 માંથી 34 જાય એટલે 13, 23 માંથી 34 જાય એટલે -11, 17 માંથી 34 જાય એટલે -17, +1 અને +14. જુઓ, પ્લસ વાળા ભેગા કરીએ, 14 ને 1 15 ને 13 28 અને માઇનસ વાળા 17 ને 11 28 0. આ બંને ખાનાનો ગુણાકાર 130, માઇનસ માઇનસ પ્લસ 11 ડામ 110, 17 પંચા 85 પણ કેવા? માઇનસ. આ -15 અને આ 140. x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ, 10 નો વર્ગ 100, 100, 25, 225, 100. 13 નો 169, 11 નો 121, 17 નો 289, 1 અને 14 નો 196. ચલો આનો ટોટલ 130 ને 110, 240 પ્લસ 140. આ પ્લસ વાળા ભેગા કરે એમાંથી સ્ટાર્ટિંગ થી જ કરીએ ને વ્યવસ્થિત. 130, 110 માઇનસ 85 માઇનસ 15 પ્લસ, કેમ ભૂલો થાય છે? 280. ઓકે, અને આનો ટોટલ 100 ને 100 200, 200 ને 225 ને 225 450 ને 550. 169 પ્લસ 121 પ્લસ 289
+1 + 196 776. બસ હવે સૂત્ર સિગ્મા x - x બાર ગુણ્યા y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર આખાનો વર્ગ ગુણ્યા સિગ્મા y - y બાર આખાનો વર્ગ 280 ભાગ્યા વર્ગમૂળમાં 550 ગુણ્યા વર્ગમૂળમાં 776. 550 ને 776 નો ગુણાકાર 4,26,800, જેનો વર્ગમૂળ નીકળે 653.30. 280 ભાગ્યા 653.30 0.43. બસ સમ ઓવર. કેટલી વાર લાગી? 5 મિનિટ લાગી હશે, પણ માર્ક પણ 5 મળે છે ને, સમજો છો ને? ચલો નેક્સ્ટ સમ. એક વિક્રેતા વિવિધ બ્રાન્ડની લિપસ્ટિકને તેમની લોકપ્રિયતા અનુસાર શોકેસમાં પ્રદર્શિત કરવા ઈચ્છે છે. તેથી જુદી જુદી બ્રાન્ડની લિપસ્ટિકને ક્રમ આપવા બે નિષ્ણાંત પ્રેયલ અને નિશીને આમંત્રિત કરે છે. આ પરથી બંને નિષ્ણાંતોએ આપેલા નિર્ણયો વચ્ચેની સામ્યતા જાણવા ક્રમાંક સહસંબંધાંક શોધો. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત 1 2 3 4 5 6 અને 7 લિપસ્ટિક છે. હવે કઈ લિપસ્ટિક કેટલી સારી એના માટે રેન્ક આપવાની છે. તો બે નિષ્ણાંતને બોલાવ્યા, પ્રેયલ અને નિશીને. બંને જણાએ 7 લિપસ્ટિકને પોતપોતાના હિસાબે રેન્ક આપી અને આ રેન્ક ઓલરેડી આપેલી જ છે. ઓકે, તો આ છે RX, આ છે RY. 3 ખાના તો આપી દીધા છે, રેન્ક આપી દીધી છે, આપણે નથી આપવાની. હવે આપણે 2 ખાનાની જરૂર પડશે. ક્યાં ક્યાં રિકોલ કરો? એક ડી અને બીજો ડી સ્ક્વેર. આટલું આસાન છે. ડી નો સૂત્ર RX - RY અને ડી સ્ક્વેર. ક્વેશ્ચન ની માહિતી બધી મેં લખી રાખી છે એટલે સમય બચે. ચલો ડી 5 - 5 0, 6 - 7 -1 +1 -1 +2 -2 +1. આ તો ઓલવેઝ 0 જ થાય. જો +1 ને 2 3 ને 1 4 અને માઇનસ વાળા 1 ને 1 2 ને 2 4. ઓકે, ચલો આનો સ્ક્વેર કરીએ. 0 નો સ્ક્વેર 0 1 1 1 4 4 1. કેટલું ઈઝી છે જુઓ તો. 1 ને 1 2 ને 1 3 ને 4 7 ને 4 11 ને 1 12. બસ સૂત્ર લખી લઈએ. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n ગુણ્યા n સ્ક્વેર માઇનસ 1. સિગ્મા ડી સ્ક્વેર એટલે 12 નો વર્ગ, સોરી 12. n કેટલા? 7 લિપસ્ટિક છે. 12 × 6 72. 7 નો વર્ગ 49 - 1 એટલે 48. 48 ગુણ્યા 7 336. 72 ભાગ્યા 336 0.21. 1 માઇનસ 0.21 એટલે 0.79. બસ સમ ઓવર. 3 માર્કમાં પૂછાય. નસીબ સારા હોય તો 5 માર્કમાં પૂછે, પણ 3 માર્કમાં વધારે ચાન્સ. ઓકે, કેટલા ઝડપથી સમ થાય છે. અને તમે આ સમ્સ જાતે સોલ્વ કરો છો કે નહીં? કમેન્ટમાં મને કહેજો કે અમે સર જાતે ગણે. બરોબર, વિડીયો જોવાથી નહીં આવડે. અમદાવાદ શહેરમાં ચાના ભાવ અને કોફીના ભાવ વચ્ચેનો સંબંધ જાણવા માટે એક વેપારી છેલ્લા 6 મહિનામાં ચા અને કોફીના ભાવ વિશે નીચે મુજબ માહિતી એકઠી કરે છે. ચાનો કિલોગ્રામ દીઠ ભાવ અને કોફીનો 100 ગ્રામ દીઠ ભાવ.
ચા આ પરથી ચા અને કોફીના ભાવ વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. ક્રમાંક સહસંબંધાંક. હવે જો અહીં રકમમાં ક્રમ નથી આપેલા, માત્ર માહિતી આપેલી છે. અગાઉના સમમાં ડાયરેક્ટ ક્રમ આપી દીધા હતા, એટલે આપણે ખાલી બે જ ખાના બનાવવા પડ્યા. પણ અહીં ક્રમ નથી આપેલા, એટલે પહેલા આપણે ક્રમ આપશું. બે ખાના આપેલા છે, ત્રીજો ખાનો RX, ચોથો ખાનો RY, પાંચમો ખાનો D ને છઠ્ઠો ખાનો D². સમજાણું? તો બે ખાના વધારે બનશે ક્રમ આપવા માટે. ચાનો કિલોગ્રામ દીઠ ભાવ, કોફીનો 100 ગ્રામ દીઠ ભાવ. ત્રીજો ખાનો RX, ચોથો ખાનો RY, D અને D². ચલો ક્રમ આપીએ. જે કિંમતો આપેલી છે એને ઉતરતા ક્રમમાં ક્રમ આપવાનો. એટલે સૌથી મોટી કિંમત ને પહેલો નંબર, એનાથી નાની કિંમત ને બીજો નંબર, એમ. x માં સૌથી મોટી કિંમત 450, તો એની રેન્ક આવશે 1. 450 થી નાની સંખ્યા 370 ને 2, 360 3, 340 4, 320 5 અને 306. 6 નંબર છે, 6 માહિતી છે. એવી જ રીતે y માંથી ક્રમ આપીએ. 215 ને 1, 200 ને 2, 190 3, 180 4, 175 5, 163 6. બસ. 4 - 3 1, 1 -1 1 0 -2. D² 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 1 0 4, 1 2 3 4 ને 4 8. આરામથી દાખલો થતો જાય છે. જુઓ તો. ચલો ગ્રીન પેન યુઝ કરી. દેખાશે ને? છ ના 6 સિગ્મા D² એટલે 8 છેદમાં n. 6 નંબર છે. 6 × 8 = 48. 6 નો વર્ગ 36 - 1 એટલે 35. 48 છેદમાં 35 છક 210. 48 ભાગ્યા 210 0.23. એટલે r બરાબર 0.77. ધેટ્સ ઇટ. સમ ઓવર. બસ થઈ ગયું. તમારાથી થયું? જો ફટાફટ સમ થતા જાય છે. 4 સમ આપણે કમ્પ્લીટ કર્યા. 6 સમ કરવાના છે. અને જેટલું જાતે ગણશો એટલું તમારા માટે ફાયદો છે. કોન્ફિડન્સ વધશે અને એક્ઝામમાં માર્ક પણ મળશે. પણ વિડીયો જોવાથી કંઈ નહીં થાય. એક વિદેશી ફળની સ્થાનિક બજારમાં ખૂબ જ અનિશ્ચિત માંગ જોવા મળે છે. ફળોનો એક વિક્રેતા તે વિદેશી ફળનો ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ છેલ્લા 10 મહિનાના સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો મેળવે છે. તો એકમ દીઠ ભાવ અને પુરવઠો. આ માહિતી પરથી ભાવ અને પુરવઠા વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. ફરીથી સ્પીયરમેન. બહુ સારું. તો બે ખાના આપેલા છે, રેન્ક નથી આપેલી, ક્રમ નથી આપેલો, એટલે પહેલા આપણે ક્રમ આપવો પડશે અને ત્યારબાદ D અને D². 4 ખાના એક્સ્ટ્રા બનાવવા પડશે. બે આપેલા છે, 4 ખાના. ત્રીજો RX, ચોથો RY, પાંચમો D એટલે કે RX - RY અને D². 65 રેન્ક આપીએ. ચલો x માં સૌથી મોટી કિંમત કઈ દેખાય છે? 77, જેને નંબર 1 આપીએ. 77 પછી 68 2, ત્યારબાદ 65 3. 65 થી નાની સંખ્યા સીધી 50 4. 50 પછી 48 5. 48 થી નાની સંખ્યા 43 6. 43 પછી 38 7. 35 8.
30 9 અને 25 10 બરોબર. એવી જ રીતે y માંથી રેન્ક આપી દઈએ. સૌથી મોટી સંખ્યા 60 ને 1 નંબર, 60 થી નાની સંખ્યા 53 2 52 3, 52 થી નાની સંખ્યા 45 4, 45 થી નાના 42 5, 42 થી નાના 41 6, ત્યારબાદ 38 7, 37 8, 27 9 અને 25 10. કોઈ અવલોકન રિપીટ નથી થતો એટલે CF ની જરૂર પડશે નહીં. ખ્યાલ છે ને? ક્રમાંક સહસંબંધાંકના બે સૂત્ર છે. જ્યારે અવલોકન રિપીટ ન થતો હોય, જેમ કે અહીં છે, અગાઉના સમમાં આપણે કર્યું તો એક આ સૂત્ર, અને જો કોઈ અવલોકન રિપીટ થતો હોય તો અહીંયા સિગ્મા d² ભેગો પ્લસ CF કરવો પડે, કરેક્શન ફેક્ટર. યાદ રાખજો બધું. અત્યારે નોર્મલ સૂત્રનો જ ઉપયોગ થશે કારણ કે કોઈ અવલોકન રિપીટ થતો નથી. બસ rx - ry 3 - 3 0, 2 - 2 0, 6 - 5 1, 7 - 1 6, -3 -1 0 2 0 -5. જો પ્લસ વાળા 1 ને 6 7 ને 2 9, માઇનસ વાળા 3 ને 1 4 ને 5 9, 0 થઈ જશે. d² 0 0 1 36 9 1 0 4 0 25. છત્રીસ ને આ 10 46 47 51 ને 76. r બરાબર 1 - 6 સિગ્મા d² upon n into n² - 1. 76 10 10 નો વર્ગ -1, n 10 છે બરોબર, કારણ કે 10 રેન્ક થાય છે ટોટલ. 76 ગુણ્યા 6 456, 10 નો વર્ગ 100 - 1 એટલે 99, 990, 456 ભાગ્યા 990, 0.46 એટલે r બરાબર 0.54. 1 - 0.46 0.54. અને હવે આજનો લાસ્ટ સમ, 6 સમ છે ટોટલ આ વિડીયોમાં. ઓછા સમયના અંતરે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા એક શિક્ષકે છેલ્લા 2 અઠવાડિયામાં લીધેલી 2 પરીક્ષાના પરિણામ પરથી 7 વિદ્યાર્થીઓના નીચે મુજબ ક્રમ મળે છે. ઓલરેડી આ ક્રમ છે એટલે કે આ rx અને આ ry છે, એટલે આપણે માત્ર 2 જ ખાના બનાવવા પડશે, એક d ને બીજો d². ઓકે, હવે જુઓ 7 વિદ્યાર્થીઓ છે જેમાં પહેલી પરીક્ષા લેવાની એમાં 2 વિદ્યાર્થીઓ ડી અને ઈ વચ્ચે ટાઈ થઈ હતી, બંનેના સરખા માર્ક હતા. કયા નંબર માટે સરખા માર્ક હતા? તો ત્રીજા ને ચોથા ક્રમ માટે ટાઈ થઈ હતી, થર્ડ અને ફોર્થ રેન્ક માટે. એટલે બંનેને 3.5 3.5 આપવામાં આવ્યા. અને તમને ખ્યાલ છે જ્યારે ટાઈ થાય આવી રીતે કોઈ અવલોકન રિપીટ થતો હોય ત્યારે CF વાળો કરેક્શન ફેક્ટર નો ઉપયોગ કરવો પડશે. એટલે કે અહીં આપણે થોડી ગણતરી કરવી પડશે. ખ્યાલ છે એ ગણતરી? m3/m/12. ઓકે, પેલા કોષ્ટક બનાવીએ. અહીં દ્વિતીય પરીક્ષામાં કોઈના નંબર રિપીટ નથી થતા. આટલી માહિતી છે. ચોથો ખાનો d rx - ry અને d². 5 - 7 એટલે -2 0 -2 -2.5 -1.5 4 4. જો 4 ને 4 8 થયા પ્લસ વાળા, આ 2 ને 2 4, 4 ને 2.5 6.5 ને 1.5 8, તો માઇનસ પણ એટલા જ છે. d² -2 નો વર્ગ 4 0 4
2.5 નો વર્ગ કેટલો થાય? 6.25. 25 નો વર્ગ 625 થાય ને, 15 નો વર્ગ 225 થાય, એટલે 2.25. 4 ને 4 8 પ્લસ 6.25 પ્લસ 2.25 પ્લસ 16 પ્લસ 16 48.5. ઓકે, અને હવે ફોર્મ્યુલા શું કયો તો મને? r બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ cf છેદમાં n ગુણ્યા n સ્ક્વેર માઇનસ 1. cf શા માટે લીધો? કારણ કે એક અવલોકન રિપીટ થતો હતો, 2 વખત રિપીટ થતો હતો. ઓકે, cf ની ગણતરી કરવી પડશે. કેમ કરશું cf ની ગણતરી? એના માટે સૂત્ર છે, શું છે? m ઘન માઇનસ m છેદમાં 12. આ લખીને બતાવવું પડશે, દાખલાનો ભાગ છે. ઓકે, એક જ અવલોકન રિપીટ થતો હતો એટલે આપણે, અને પાછો એ અવલોકન કયો હતો એ નથી કહ્યું, આપણને ડાયરેક્ટ રેન્ક આપી દીધી છે, એટલે કયો અવલોકન રિપીટ થયો એ ખબર નથી, એટલે સ્મોલ કેલ્ક્યુલેશન બાજુમાં બતાવી દઈએ આપણે. એમ એટલે કોઈ અવલોકન કેટલી વખત રિપીટ થયો તે સંખ્યા. તો અહીં એક અવલોકન 2 વખત રિપીટ થયો છે. જુઓ, એક અવલોકન 2 વખત રિપીટ થયો, તો એમ આવશે 2, એટલે 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12. 2 નો ઘન 8, 8 માઇનસ 2 એટલે 6 છેદમાં 12, એટલે 0.5. તો CF કેટલા થશે? 0.5. હવે આ દાખલાનો જવાબ કદાચ ટેક્સ્ટબુકમાં ખોટો આપ્યો છે. ટેક્સ્ટબુકમાં એ લોકોએ CF પ્રમાણે ગણતરી નથી કરી, નોર્મલ રીતે ગણતરી કરી છે, જેમ આપણે અગાઉના સમ ગણ્યા તેમ. ખબર નહીં શા માટે ભૂલી ગયા છે કે શું, પણ CF ની રીતે જ ગણતરી થશે, કારણ કે અવલોકન રિપીટ થાય છે એટલે. તો આપણે થોડા બરોબર છીએ ભણવામાં, મહેનત કરીએ છીએ, એટલે આપણને બધું ખબર છે કે કેવી રીતે કોઈ દાખલો થાય. ચોપડીમાં ભૂલ હોઈ શકે, ઓકે, આપણે એ ભૂલ પણ સુધારી શકીએ છીએ, એટલા કેપેબલ આપણે છીએ ને. સિગ્મા ડી સ્ક્વેર 48.5 પ્લસ CF, આ CF છે, આ શું છે? CF છે 0.5 છેદમાં n a b c d e f g 7 નંબર છે. 48.5 ને 0.5 એટલે 49. 7 નો વર્ગ 49 માઇનસ 1 48. 49 છક 294 કરી લઈએ ને, અને 48 સત્તા 336. 294 ભાગ્યા 336 0.875. તમે 0.88 લખો તોય ચાલે, પણ હું આ પૂરું લખું છું. અને 1 માઇનસ 0.875 એટલે 0.125 આપણો ફાઇનલ આન્સર. કદાચ ટેક્સ્ટબુકમાં આ આન્સર ખોટો છે, અલગ છે, એ લોકોએ CF પ્રમાણે કેલ્ક્યુલેશન નથી કરી, પણ એ પ્રમાણે કરવી પડે. ઓકે, અને આ સાથે આ વિડીયો પણ થાય છે પૂરો. વિભાગ ઈ આપણે કમ્પ્લીટ કર્યું, અને હવે નેક્સ્ટ વિડીયોમાં આ ચેપ્ટરનો એક છેલ્લો વિડીયો આવશે, વિભાગ F ના સમ્સ. ઓકે, અને વિડીયો કેવો લાગ્યો એ તમે મને જણાવો કમેન્ટમાં. ગમે હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીએ. ગુડ બાય.